ઓવરઓલ કાઉન્ટરની વાત કરી લઈએ હર્ષલજી, ફાર્મા સેક્ટર છે આજે જુઓ આમાં સન ફાર્મા, ડૉક્ટર રેડ્ડીઝ જેવા કાઉન્ટર છે, બાયોકોનમાં એક ફોકસ આપણને બનતું દેખાઈ રહ્યું છે. બાયોકોનમાં ફોકસ એટલા માટે કારણ કે બ્લોકડેલમાં જે ખરીદદારો છે એના નામ આપણને સામે આવતા જોવા મળ્યા છે. ડિવિઝ લેબમાં એક ફોલોઅપ એક્શન આપણને આવતું દેખાઈ રહ્યું છે. પાઇપલાઇન પેટાઇડની ઘણી સ્ટ્રોંગ અહીંયા બનતી દેખાઈ રહી છે, એટલે ડિવિઝમાં એક ફોકસ છે. સન ફાર્મા અહીંયા પણ એક સારું ખરીદારી સાથેનું કામકાજ આપણને આવતું જોવા મળ્યું છે અને નવા શિખર પર પણ કામકાજ સન ફાર્મામાં આપણને થતું જોવા મળ્યું હતું. ઓવરઓલ આ સ્પેસની વાત કરી લઈએ તો જ્યારે બ્રોડર માર્કેટના વેલ્યુએશન ઘણા સ્ટ્રેચ થતા હોય છે ત્યારે આ એક સેક્ટર એવું હોય છે જે ડિફેન્સિવ સેક્ટર અને ડિફેન્સિવ સ્પેસ ગણવામાં આવે છે. અને અત્યારે તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ફાર્મા સ્પેસ માટે? લાગી રહ્યું છે કે આ પ્યોરલી ડિફેન્સિવ અહીંયા સેક્ટર બનતું દેખાઈ રહ્યું છે કે સ્ટ્રક્ચરલ ગ્રોથ જે લેડ મોમેન્ટમ જે છે તે અહીંયા આપણને જોવા મળી શકે? કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ફાર્મા માટે? તમે ફાર્મા સેક્ટરને ઓવરઓલ જોશો તો એને વર્ષો માટે એની ઇમેજ એ બની ગઈ છે કે ફાર્મા એક ડિફેન્સિવ સેક્ટર છે. જ્યારે કઈ વોર જેવી સિચ્યુએશન થાય, જ્યારે કોઈ અનસર્ટેનિટી આવે, ત્યારે તમે તમારા સ્ટોક પોર્ટફોલિયોના અંદર તમે ફાર્મા અને એફએમસીજી લઈને મૂકી દો, વિચ ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ. પણ અગર તમે ફાર્માને જોશો તો ફાર્મા પાસે આ વખતે એક સ્ટ્રક્ચરલ ટેલવિન્ડ છે. એ ખાલી ડિફેન્સિવના બેસિસ પર નથી બાકી રહ્યો. આજે તમે કોઈ બી ઇન્ડિયાની ફાર્મા કંપનીને પકડીને જોશો તો એ લોકોનું મેજોરિટી ઓફ ધેર શેર ઇઝ ઓલ્સો એક્સપોર્ટ્સ, કરેક્ટ? અને જ્યારે આ લોકો કોઈ બી ચીજ એક્સપોર્ટ કરે ત્યારે આ લોકોનું જે રેવન્યુ આવે યુએસ ડોલરના અંદર આવે. અને જ્યારે તમે યુએસ ડોલરને અત્યારે આઈએનઆરમાં કન્વર્ટ કરવા જશો ત્યારે તમને 96 રૂપીસ મળી રહ્યા છે એટ રેકોર્ડ હાઈ. તો અત્યારે જે આ લોકોના રેવન્યુ છે આઈટી અને ફાર્મા, આ બે જ એવા સેક્ટર છે ઇન્ડિયાના અંદર જે યુએસડી આઈએનઆરના વીક થવા પર ફાયદો કરે, કેમ કે આ લોકોનું મેજર કામ એક્સપોર્ટના અંદર છે. તો ઓવરઓલ ફાર્મા પાસે એક તો જે લાસ્ટ 1-1.5 વર્ષના અંદર જે ટેલવિન્ડ હતી એ છે કે રૂપિયો બહુ વીક થઈ ગયો અને એના કારણે આ લોકોને રિઝર્વના અંદર જે પૈસા મળી રહ્યા છે ફોરેન ટ્રાન્સલેશનમાં એ બહુ વધી રહ્યા છે. સેકન્ડ, ફાર્મા મારા હિસાબથી આ ઇન્ડિયા ઇઝ ઓલરેડી ધ ફાર્મસી ઓફ ધ એન્ટાયર વર્લ્ડ. અને ફાર્મા આ જે સેક્ટર છે ને એને 2 વર્ષ પહેલા જ બહુ મોટું ચાલી જવું જોતું હતું. પણ ફાર્મા ચાલ્યું કેમ નહીં? કેમ કે ટ્રમ્પે આવીને અનનેસેસરી ટેરિફ્સનું ઇન્ડિયાના ઉપર ચાલુ કરી દીધું. અમેરિકાની લોંગ ટર્મ પોલિસી શું છે? અગર તમે એ લોકોનું જ્યારે એ લોકો બાયોસિક્યોર એક્ટ પાસ કરવાની વાત કરી રહ્યા હતા, અગર તમે એ લોકોની લોંગ ટર્મ સ્ટ્રેટેજી જોશો તો એ લોકોની લોંગ ટર્મ સ્ટ્રેટેજી હતી કે એ લોકોને ચાઇનાના ઉપરથી પોતાની ફાર્માની ડિપેન્ડન્સી ખતમ કરવી હતી. અને દે વોન્ટેડ ટુ ફાઇન્ડ સમબડી ચાઇના +1 જે આપણે કહીએ, દે વોન્ટેડ ટુ શિફ્ટ ધેર એન્ટાયર ફેસિલિટીઝ ટુ ઇન્ડિયા બીકોઝ ટ્રમ્પે કોવિડના અંદર ચાઇના પર ભરોસો કરીને જોઈ લીધું છે. અમેરિકા ડઝ નોટ વોન્ટ ટુ ટ્રસ્ટ ચાઇના અગેન ઇન ટર્મ્સ ઓફ ધેર એપીઆઈ, ફાર્મા, સીડીએમ. ઇન્ડિયાની બધી કંપનીઝને મેસિવ ફાયદો થવો જતો હતો, પણ ટ્રમ્પે આવીને જે ફાર્માના ઉપર ટેરિફ લગાડી દઈશ, સેક્ટરના ઉપર ટેરિફ લગાડી દઈશ, એના કારણે જે અનસર્ટેનિટી આવી, એના કારણે ફાર્મા ઇન્ડેક્સ એક સાઇડવેઝ કન્સોલિડેશનમાં ચાલ્યું ગયું હતું. હવે મને પર્સનલી લાગે છે કે ફાર્મા એ સાઇડવેઝ કન્સોલિડેશનમાંથી બહાર આવે છે. 24 જુલાઈના જે ટ્રમ્પે 10% ટેરિફ વાઇડ લગાડ્યું હતું કોર્ટના ઓર્ડર પછી, એ ખતમ થવાનું છે. એના પછી બહુ ઇન્ટરેસ્ટિંગ છે જોવા માટે. અત્યારે બી તમે ઇન્ડિયાના જે જેનરિક્સ છે, બાયોસિમિલર છે, એના ઉપર ટેરિફ નથી અત્યારે. સો આઈ થિંક ઇન્ડિયાનું ફાર્મા સેક્ટર એ એક બહુ મોટા અપટ્રેન્ડના અંદર જવાનું છે, કેમ કે યુએસ ડાઉન ધ લાઈન, અત્યારે ટ્રમ્પ છે તો થોડી વોલેટાલિટી છે, પણ આઈ થિંક જે યુએસની લોંગ ટર્મ પોલિસી છે એ છે ચાઇનાથી ઝૂકીને ઇન્ડિયાના તરફ આવું. એવી રીતના જ એ લોકો ચાઇનાને અમેરિકાને ટેક ઓવર કરવાથી બચાવી શકશે. સો ઓવરઓલ મને લાગે છે કે ઇન્ડિયાનું ફાર્મા સેક્ટર ઇઝ ગોઈંગ ટુ બેનિફિટ અ લોટ ફ્રોમ ધેટ. અને તમે અત્યારે એ લોકોના રેવન્યુઝ અને સીડીએમઓ કંપનીઝ તમે જોઈ લો, એ લોકોના ટોપ લાઇન અને બોટમ લાઇન મેસિવલી ગ્રો થઈ રહ્યા છે. સો ઓવરઓલ ફાર્મા સેક્ટરના અંદર ટોપ લાઇન, બોટમ લાઇનના અંદર બી ગ્રોથ છે. પ્લસ એ લોકો યુએસડી આઈએનઆરના કારણે ફાયદો કરી રહ્યા છે. પ્લસ એ ચાઇના +1 થીમના અંદર સૌથી બેસ્ટ બેસે છે. પ્લસ ઇન્ડિયાનું ફાર્મા સેક્ટર એટલું ડીપ રૂટેડ છે, વર્ષોથી આપણે દુનિયાની ફાર્મસી છે. તો ઓવરઓલ મને લાગે છે કે હવે આ સેક્ટર રીરેટિંગના તરફ જઈ રહ્યું છે. આના અંદર આ હવે ખાલી ડિફેન્સિવ નથી, આ એક ડિફેન્સિવ સેક્ટર હતું, પણ આના અંદર અત્યારે એક ટેલવિન્ડ આવી ગઈ છે, તો મારા કારણે આ એક પોતે સેક્ટર વિખરીને આવશે આ બુલરનના અંદર. એટલે એક એવું સેક્ટર છે કે જેના પર તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયાથી હવે સારી એવી તેજી આપણને આગળ વધતી જોવા મળી શકે છે. એટલે એક અત્યારે ગ્રોથ માટેની એક પરિપાટી તૈયાર થઈ રહી છે જેને તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવાનું છે. એ સાથે જ અત્યારે